એક જ સમાજના અલગ અલગ કુટુંબના લોકો જે નાની મોટી તકરારને પોતાની તાકાત, પોતાનું ઘમંડ, પોતાની વાત જ સાચી એ વિષયોમાંથી બહાર આવીને પોતાથી થયેલી ભૂલ અને સામેવાળાની ભૂલ એ બધું જ ભેગું કરીને વચગાલાનો રસ્તો નીકાળવા માટે આગળ વધવાનો દિવસ એટલે આજનો આ નિર્ણય. અને નિર્ણય લેવામાં બેવ સમાજના જે પંચો છે એ પંચોના વડીલોને હું રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં, પરંતુ આ રાજ્યના યુવાન દીકરા તરીકે તમારા સૌને નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું ને આપનો આભાર માનું છું કે વડીલો એ સમાજની આવનારી પેઢીને દિશા આપતા હોય છે. અને આ પંચના સૌ લોકોને હું વિનંતી કરું છું કે આગળ આવે, જે અહીંયા હોય એ બી આગળ આવે. બેવ સમાજના જે વડીલો છે અને પંચ કા છે, આવો આગળ. પરિવાર બી આવશે સર. પરિવાર વર્ષ પહેલા પોતાનું બધા જ લોકોએ તાળીઓ વગાડીને આ નવા બદલાવ બદલ એકબીજાની સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ લેનારા સૌ આગેવાનોને હું અભિનંદન આપું છું, આભાર માનું છું. અને આપ સૌને બી વિનંતી કરું છું કે જીવનમાં જ્યારે જ્યારે તમને બી અવસર મળે ત્યારે એકબીજા જોડે ટકરારની બદલે એકબીજા સાથે મળીને રસ્તો કઈ રીતે નીકળે તે દિશામાં આપણે આગળ વધવાનું છે. આજે કોદરવી પરિવારનું મોટા પીપોદરા બનાસકાંઠામાં પુનર્વસન થયું છે. અને આ ઐતિહાસિક કામ બદલ હું બનાસકાંઠા જિલ્લા પોલીસને, એમની આખી ટીમને, માત્ર આ 29 પરિવાર 300 સભ્યો વતી નહીં, પરંતુ રાજ્યના સૌ જિલ્લાઓને પ્રેરણા આપવા બદલ હું આપની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાહેબ, કલ્પના તો કરો કે પોલીસ એટલે સામાન્ય રીતે નાગરિકોના મનમાં પોલીસ એટલે શું? પોલીસ એટલે ગુનેગારોને પકડવાનું. પોલીસ એટલે તમે રસ્તા પરથી નીકળતા હો અને ઊંધી દિશામાં ગાડી ચલાવો તો પકડીને દંડ લે, એનું નામ પોલીસ. તમે કોઈ ગુનો કરો તો પાછળ પડીને તમને સીધા કરે, એનું નામ પોલીસ. પરંતુ પોલીસને તમે જે નજરથી દેખો છો, પોલીસનું કામ માત્ર એટલું નથી. પોલીસ એટલે શું? દુનિયાભરમાં કોરોનાનો કાલ ફાટે તો ડોક્ટરો જોડે સૌથી પહેલા હોસ્પિટલ પર સામની છાતીએ આ બીમારીની સામે લડીને સેવા કરનારનું નામ છે ગુજરાત પોલીસ. રાજ્યમાં અતિ ભારે વરસાદ પડે તો સૌથી પહેલા બીજા બધા જ વિભાગો જોડે દોડી નીકળતી ફોર્સનું નામ છે ગુજરાત પોલીસ. રાજ્યમાં નાની મોટી કોઈ બી તકલીફ પડે તો સૌથી પહેલા પહોંચે, એનું નામ છે ગુજરાત પોલીસ. ક્યાંય આગ લાગે તો ફાયર બ્રિગેડની ટીમ પહોંચે, એની સાથે પહોંચનાર ફોર્સનું નામ છે ગુજરાત પોલીસ. સામાજિક નાની મોટી ગમે તેવી તકલીફ હોય, કોઈ વ્યક્તિ પોલીસ જાય એટલે બે સમાજને સાથે બેસાડીને
કેટલો મોટો બદલાવ લાવી શકે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે આપણી બનાસકાંઠા પોલીસ. સાહેબ 14 વર્ષથી કેવો વેર પડી ગયો, અને એ વેર એક ઘટનાથી એકબીજા જોડે ચાલુ થાય છે, અને એ વેર વર્ષો વર્ષ સુધી વધતો આ પીપોદરા ગામથી અનેક લોકોને પાલનપુર અને સુરત જવા માટે મજબૂર થઈ ગયા. અને હું બનાસકાંઠા પોલીસને એટલા માટે અભિનંદન આપું છું કે પોલીસને હંમેશા સમજ હોવી જોઈએ, અને એ સમજનું સૌથી મોટું ઉદાહરણ એ બનાસકાંઠા પોલીસે આજના આ પ્રયાસોથી કર્યું છે. ગુનેગારો સામે દંડો નીકળવો જ જોઈએ, પરંતુ સામાજિક વ્યવસ્થાઓમાં, સામાજિક પરિસ્થિતિઓમાં કોઈ બી ઘટના બની હોય તો બે સમાજને કેવી રીતે એ લોકોની દૂરી, એ લોકોનું વેર મિટાવીને સંકલનના માધ્યમથી એકબીજાનું માન વધારીને કોઈ બી નાની મોટી ભૂલ થઈ હોય તો એને ભૂલાવીને સાથે ગલે લગાડવાનો આમથી ઉત્તમ ઉદાહરણ તમને આજ તકના ઇતિહાસમાં ક્યારેય જોવા નહીં મળે. કોર્ટમાં જવાનું, લડવાનું, એકબીજાના વકીલોના ખર્ચમાં અનેક સમાજોનો કેટલો ખર્ચો થઈ જાય, પોલીસે એ દિશા ના પકડી. સરકારી ચોપડે ન્યાય આપવો એ તો બહુ તાત્કાલિક થઈ શકતું હતું. સરકારી ચોપડે ન્યાય આપીને એક બીજા સમાજો જોડે વેર જીવતા ના રાખવા માટે પોલીસે સામાજિક ચોપડે કામ કર્યું, અને સામાજિક ચોપડે કામ કરીને અમારા અનેક અધિકારી, અને મને તો ગર્વ થાય છે કે અમારા આ કામગીરીને શરૂઆત કરનાર બે અધિકારી મહિલા છે, અને એમને આ કામગીરીને આગળ વધારી. બનાસકાંઠા એસપી, રેન્જ આઈજી અને એમની આખી ટીમે આ કામગીરીમાં વધુમાં વધુ લાભ દેવ સમાજને કઈ રીતે થઈ શકે તે માટે એમને ગંભીરતાપૂર્વક કામગીરીને આગળ વધારી. સાહેબ, કાયદાની ચોપડીની સામે સામાજિક ચોપડીને હાથમાં લઈને બેવ સમાજના વેરને આજે તમે જો પ્રેમમાં બદલવામાં કેટલી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. આ બેવ સમાજના પંચોને ભવિષ્યની અંદર હું એટલા માટે કહું છું કે આવનારી પેઢી એ આમને પૂજશે, આમને હંમેશા યાદ રાખશે, કારણ કે કાયદાની ચોપડીને બાજુમાં રાખીને સમાજની દિલની ચોપડીને ખોલીને ગલે લાગ્યા, ત્યારે આજે 300 લોકોનું જીવન ફરી એક ખુશખુશાલી જોડે આવનારા દિવસોમાં જીવી શકશે. સાહેબ, આ ઘર જો, અને પોલીસને કેમ અભિનંદન ના આપવા?